જય માતાજી મિત્રો, આજ છે અમારા ખાનનો ચોક અને બધા સાધનો પડ્યા છે સરસ મજા તમે જોઈ શકો છો. આ છે બધા અમારા ભાઈઓના ઘર જોઈ શકો મિત્રો. અને અમારા ઘરની આગળ સરસ મજાના બધા વૃક્ષો વાયેલા છે. કણજી, પોરસલી, જાસૂદ સરસ મજાના વૃક્ષો પણ છે જોઈ શકો છો મિત્રો. પોરસલીનું સરસ મજાનું ઝાડ છે. અને મિત્રો એક્ઝેક્ટ બાજુમાં મારા વાસા કાકાનું ડાલું પણ પડ્યું છે તમે જોઈ શકો છો. અને અમારી માતાજી ચોકમાં એનું મંદિર પણ છે. અને આ મિત્રો દેખાય કોનોકાર્પસનું ઝાડ છે. અને મિત્રો આગળ પણ એક લીંબુડી વાયેલી છે, એ પણ તમને બતાવું. સરસ મજાની લીંબુ અને 12 માસ લીંબુ આવે છે મિત્રો. તમે પણ વાવ્યું હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને લીંબુ આવતા હોય તો જણાવજો. અમારે પણ વાયેલી છે લીંબુડી જોઈ શકો છો મિત્રો. સરસ મજાની ફાલેલી છે અને લીંબુ પણ આવે છે 12 માસ, શિયાળો, ઉનાળો, ચોમાસું ત્રણેય ઋતુમાં સરસ મજાના લીંબુ પણ આવે છે. જુઓ મિત્રો સરસ મજાની લીંબુડી છે. ને એક છેટ બાજુમાં કરણ પણ વાયેલું છે. અને કરણની બાજુમાં સરસ મજાનું અમારે ચોકમાં એનું મંદિર પણ સરસ મજાનું બનાવેલું છે મિત્રો. મંદિરનું કામકાજ થઈ ગયું છે. ઓટલાનું ને એવું કામકાજ થોડું ઘણું બાકી રહી ગયું, ટૂંક સમયમાં થઈ જશે તો જોઈ શકો છો મિત્રો. ને એક છેટ મંદિરની બાજુમાં ઓટલો પણ બનાવેલો છે. અને મંદિરની એક છેટ બાજુમાં સરસ મજાનો કબૂતર માટે ચબૂતરો પણ બનાવેલો છે દાણા નાખવા માટે. અને અમારા પ્રકાશભાઈનું ટ્રેક્ટર પણ પડ્યું છે જોઈ શકો છો મિત્રો. અને આ છે અમારા બધા ભાઈઓ માટેના ભેંસો બાંધવા માટેના વાડા પણ છે સાઈડમાં. અમારા હિતેશભાઈનું પશુપાલન પણ કરે છે, પણ એમની પાસે પણ ભેંસો છે સરસ મજાની છે તમે જોઈ શકો છો મિત્રો. અને મંદિર પણ કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટમાં જણાવજો. સરસ મજાનું જો આ અમારા બધા ભાઈઓના ઘર છે. સામે દેખાય અમારા હિતેશભાઈની ગાડી પડી છે, ફરણભાઈની રિક્ષા, ને સામે અમારા ઘર છે. જો મિત્રો સરસ મજાનું આ મંદિર પણ છે. ને આપણું બાઇક પડ્યું છે ને હવે તૈયારી કરી રહ્યા આપણે રાધનપુર આપણી ઓફિસે જવા માટે. કાર્તિક ઓનલાઈન સીસી સેન્ટર એ પણ તમને બતાવશો આગળ. મિત્રો આ છે આપણો મેઇન ગેટ. બધા ભાઈઓના અંદર ઘર છે સરસ મજાનો. આ જો મિત્રો ગામમાં આપણી 2 દુકાનો પણ આવેલી છે, કરિયાણાની અને કટલરીની સરસ મજાની બનેલી છે. ને મિત્રો હવે આપણે આવી ગયું અમારા ગામનું તળાવ. તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. તળાવ વિશે સરસ મજાનું તળાવ પણ બનાવેલું છે મિત્રો. ને બંને સાઈડ તળાવ છે અને વચમાં રસ્તો છે સરસ મજાનો મિત્રો. આ હાઈવે છે અમારા રાધનપુર જવાનો, મસાલેથી રાધનપુર સરસ મજાનો હાઈવે છે. અને વૃક્ષો પણ સારા ઉપર છે. વરસાદ થયો એટલે બાવળ બધું પાંકળી ગયું છે સારામાં સારું. તમે જોયો અમારા વિડીયોમાં જો ખેતરો પણ ખેડી નાખ્યા છે બધાએ સરસ મજાના. જો રોડ ઉપર કૂતરાય પણ લડે ખરા મિત્રો. કેવો છે રસ્તો જરૂરથી જણાવજો. સરસ મજાનો અમારા હાઈવે છે મિત્રો. આ અમીરપુરા અને મસાલીની વચ્ચે એક છેટ પુલ બનાવેલો છે મિત્રો. અહીંયા ચોમાસામાં સાધનોને અવરજવર માટે બહુ અગવડ પડતી તે સરસ મજાનો પુલ બનાવી દીધો છે. અને અહીંયા કને પાણી ભરપૂર ચાલતું એટલે સાધનો થઈ જતા બંધ ચોમાસાના લીધે. ને પુલની સાઈડમાં સરસ મજાનું અમારે શિકોતર માતાનું મંદિર પણ બનેલું છે જોઈ શકો છો. પુલની નીચે પાણી ભર્યું જ છે. આ હોવાથી પુલનું કામકાજ કરેલું છે મિત્રો. અમારા શામજી કાકાની ઓડી ગાડી જાય છે રાધનપુર. અને તમારે પણ કાંઈ ઓડીની જાણની વધતી હોય તો કહેજો, કોન્ટેક કરજો અમારા શામજી કાકાનો મિત્રો. અને અમારી ઓડી ગાડી પ્રકાશભાઈ આજે ચલાવી રહ્યા છે શામજી કાકાની. અને રાધનપુર આવી રહ્યા છે તો પ્રકાશભાઈ પણ હવે ડ્રાઈવર બની ગયા છે. એટલે તમારે ચાંય ફરવા જવું તો કહેજો મિત્રો. સરસ મજાની જુઓ અમારા રોડે પાર્ટી પ્લોટ આવેલો છે
અને પાર્ટી પ્લોટનું મંગલમૂર્તિ પાર્ટી પ્લોટ નામ છે. તો મિત્રો અહીંયા બધા લગ્ન કરતા હોય છે. અને મિત્રો આપણે આવી ગયા છે હવે આપણી દુકાને. જોઈ શકો છો શિશુ મંદિર 4 રસ્તા રાધનપુર. શિશુ મંદિરની નાકે જ છે એક સાઈડ આપણી બીજા નંબરની દુકાન. જોઈ શકો છો મિત્રો. અને એક સાઈડ સામે શિશુ મંદિરનો ગેટ પણ છે. અને શિશુ મંદિરના ગેટની બાજુમાં નવી બનાસ બેંક આવેલી જ છે મિત્રો. સરસ મજાની અમારી એક ચટ ઓફિસની સામે સરસ મજાની એયુ ફાઇનાન્સ આવેલી છે. બજાજ ઓફિસ પણ આવેલી છે. અને મહેસાણા અર્બન બેંક પણ ત્યાં જ આવેલી જ છે મિત્રો. તો મુલાકાત જરૂરથી લેજો. અને અમારી દુકાન ના જોઈ હોય તો વિડીયોમાં જોઈ લેજો. અને અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. જય માતા.